હે ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે સવારે ઉઠવામાં એટલું બધું લેટ થઈ ગયું કે મારે ફટાફટ પરવારી જવું પડ્યું કારણ કે ઉઠું ત્યાં સુધી તો ઘરે મહેમાન પણ ચાલુ થઈ ગયા હતા. જે બધા અહીંયા આજુબાજુ પ્રસંગ આવ્યા હોય એટલે થોડી વાર માટે મળવા આવે. તો એક બાજુ બધા કામ, એક બાજુ મહેમાન, તો મને સવારમાં વ્લોગ રેકોર્ડ કરવાનો ટાઈમ બિલકુલ નથી મળ્યો. જસ્ટ હમણાં બપોરે જમવા માટે દાળ ભાત એવું ચડાયું છે અને લોટ બાંધે. તો બસ હિયર આઈ એમ. મારી ગુડ મોર્નિંગ આજે હવે બપોરના 12 વાગે થઈ છે. સો કાલે રાત્રે 2 વાગ્યા સુધી બ્લોગ એડિટ કર્યો અને બીજું થોડું ઘણું લખવાનું હતું એ લખ્યું. તો ઉઠવામાં સવારે લેટ થઈ ગયું. એટલે મમ્મી એના શબ્દો થકી એમની નારી શક્તિ બતાવે એના પહેલાં મારે બધું જ કામ કરી અને ફ્રી થઈ જવાનું હતું. આજે મારે તમને છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શેર કરવી છે. જો હું થોડી વાર પછી થોડા હજુ કામ છે એ પતાવી લઉં અને ધેન બપોરે હું તમને વસ્તુ શેર કરીશ. અને લેટ્સ સી. હાય ગાઈસ, આજે વર્ષો પછી હું હવે દાળ વઘારીશ. બહાર શીખવાડશે અને હું બનાવીશ. લેટ્સ સી. તો દાળ વઘારવાની શુભ શરૂઆત કરીએ. ટાઈમ લેપ્સમાં વિડીયો બનાવ્યો એટલા માટે કારણ કે આ રેસીપી ઘરે ટ્રાય કરવી જરૂરી નથી, સેહત માટે હાનિકારક. શીખતા હોય ને એટલે એવું જોઈએ. મીઠું ઓછું હોય, ક્યારેક કંઈ બીજું ઓછું હોય. સો ચાલી રહ્યું છે, શીખવાનું અભિયાન ચાલે છે. આ વાસણ જોઈને થોડી ઘણી પણ દયા આવતી હોય તો તમારી સેવાનો ચોક્કસપણે લાભ લેવામાં આવશે. હાય ગાઈઝ, 1:45 વાગ્યા છે ને અત્યારે જસ્ટ વાસણ ધોઈને હું આવી છું. વાસણ ધોતી વખતે છે ને બહુ બધું હિંમત જોઈએ છે કારણ કે એટલા તો વાસણ ઘસ. તો સાથે હું કબીરના ભજન પણ સાંભળતી હોઉં છું. જે કબીર કેફે છે, નીરજ આર્યા ને એ લોકો ગાય છે છેલ્લા 14-15 વર્ષથી. તો હું એમને સાંભળતી આવું છું તો એક હિંમત મળી રહે એમ. જો તમે લોકો પણ તમારામાંથી કોઈ હોય જે સંત કબીરને બિલીવ કરતા હોય, એમાં વિશ્વાસ કરતા હોય, તો એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે જે શબનમ વિરમાની ફિમેલ ફિલ્મ મેકર છે, એમને બનાવી છે, હદ અનહદ. બહુ જ બેસ્ટ છે, જોવી જ જોઈએ જે લોકો સંત કબીરને બિલીવ કરે છે એ લોકો. હું અને મારો નાનો ભાઈ બંને અમારી નાની બહેનને મળવા માટે જઈએ છીએ એના ગામડે, મતલબ કે એના સાસરીમાં, જે અહીંયાથી મોડાસાથી થોડા કિલોમીટર દૂર છે. આમ જ્યારે ગોસિપ કરવાનું અંદરથી આમ મન થતું હોય ને કે યાર આજે તો યાર વાત કરવી જ પડશે, નહીં જ ચાલે, એટલે દોડીને એની પાસે જતું રહેવાનું. તો બસ મળીને બહુ જ બધી ગોસિપ કરવી છે, દુનિયાભરની વાતો કરવી છે અને જઈએ ને એટલે બહુ મજા આવે કારણ કે આમ પેલું એટલી પ્રાયોરિટી મળતી હોય. આમ જ્યારે ઘરે રહેતા હોય ત્યારે બહુ જ ઝઘડતા હોઈએ, પણ જ્યારે આમ એના ત્યાં જઈએ ને એટલે અલગ લેવલનું માન પાણી એવું મળતું હોય. અને પછી ચા બનાવે અને એન્ડ ઓલ. અને અમને લોકોને બી બહુ જ મજા આવે એની જોડે જઈને થોડી ઘણી મસ્તી કરીને આવી. અને એ છે ને જમવાનું બહુ જ મસ્ત બનાવે છે. તો અમે અહીંયાથી જઈશું એટલે ચીઝ અને મેગી ને એવી વસ્તુ નાસ્તા માટે લેતા જઈશું અને પછી એને કહીશું કે કંઈક બહુ મસ્ત બનાવીને આપે. તો ચલો. ચોકલેટ એના માટે ખાવાનું ચાલુ બી કરી દીધું.
તો ગાઈઝ અમે લોકો અહીંયા પ્રાચી ઘણી બધી વસ્તુ હેન્ડમેડ બનાવે છે, કસ્ટમાઇઝ કરે છે. પર્સનલી મને બ્રેસલેટ બહુ જ ગમે છે, તો એ મારા માટે બનાવવાની છે. જુઓ કેટલા બધા દોરા છે આમાંથી. હું પોતે કન્ફ્યુઝ છું કે કયો કલર લઉં, તો એને થોડા આ કલર સિલેક્ટ કર્યા છે કે આમાંથી કંઈક આપણે બનાવીએ. તો લેટ્સ સી કેવું બ્રેસલેટ બને છે, જોઈએ. કેટલું પ્રિટી બ્રેસલેટ બન્યું છે. સાડીના પણ જે પાલવ હોય એ ભરતી હોય છે, તો કામ કરે છે અને ઓર્ડર લે છે. જે એનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હું તમને અહીંયા આપી દઉં છું. તમને એક વાત શેર કરવી હતી. એ વાત એ છે કે ભાઈ અમદાવાદને મેં તો બહુ જ પ્રેમ કર્યો છે, પણ અમદાવાદ શહેરે પણ મને બહુ જ પ્રેમ કર્યો છે. એની એક તાજી એક સાક્ષી જે એક વસ્તુ છે એ હું તમને શેર કરવા માગું છું. મારા ફ્રેન્ડ જે મને કાવ્ય પઠન હોય, કાવ્યના બધા ગ્રુપ હોય સાહિત્યના, એમાં મને બહુ બધા ફ્રેન્ડ્સ મારા અમદાવાદમાં બન્યા છે. તો એ લોકો સમહાઉ મને મિસ કરતા હતા, તો એમની એક વોઇસ નોટ છે જે મારે તમારી સાથે શેર કરવી છે. કાવ્ય ગોષ્ઠીમાં દેવભાઈ, હું જપન ખરેખર મિસ કરી તને, રાઈટ. એવી કંઈ અમારી વાત ના થઈ તારા વિશે, પણ લાગ્યું કે હા કૃષ્ણાની ખોટ છે એમ. મને ચા પીવા ગયા ને ત્યારે પેલું યાદ આવ્યું, આપણે 4 ચા પીવા ગયા હતા ને, કાલે હતા વિવેકભાઈની બધા જોડે હતા, પણ એ ઓટોમેટિક ખોટ વર્તાય જ માણસની, રાઈટ. સો આવો પાછી મળીએ. વ્લોગનો એન્ડ કરતાં પહેલાં તમારી સમક્ષ ખલીલ ધનતેજવીના ગઝલની એકાદ બે પંક્તિ. આંખ જો આંખને અડકે તો મને ના કહેતા, દિલમાં જો કંઈક થવા લાગે તો મને ના કહેતા, મારો નંબર તમે લીધો છે પરંતુ એમાં મારો પરસેવો જો મહેકે તો મને ના કહેતા, હું અગર હોઠ પણ ખોલું તો શિકાયત કરજો, હું અગર હોઠ પણ ખોલું તો શિકાયત કરજો, દર્દ જો આંખથી છલકે તો મને ના કહેતા. અને કંઈક એમની છેલ્લી લાઈન છે ખલીલ એમનો વિશ્વાસ બહુ તકલાદી, છે ખલીલ એમનો વિશ્વાસ બહુ તકલાદી, હાથ તાળી દઈ છટકે તો મને ના કહેતા, હાથ તાળી દઈને છટકે તો મને ના કહેતા. એમની એક લાઈન એમના લગભગ આવા આ 8મો ગઝલ સંગ્રહ છે. આવા એમના 10 ગઝલ સંગ્રહ વાંચ્યા છે, અને એક વાંચ્યા પછી રૂંવાટા ઊભા થઈ જાય અને એવું લાગે કે યાર એ ટાઈમે પણ આજે વાંચે ને તો એવું લાગે કે આજકાલની જ વાત કરતા હોય. તો આવા ખલીલ ધનતેજવી. કાલે મળીશું ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ કૃષ્ણા.